હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર સ્ટ્રિંગ વેલ્યુ કઈ રીતે ઇનપુટ થાય, વેરિયેબલની અંદર સ્ટોર થાય અને એઝ આઉટપુટ કઈ રીતે ડિસ્પ્લે થાય એનો એક પ્રોગ્રામ જોઈએ. તો માય ક્લિપ્સમાં ફાઇલ મેનુમાં જઈને ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરીને પ્રોજેક્ટ નેમ આપીને ફોલ્ડર લોકેશન બ્રાઉઝ કરી લઈએ અને ફિનિશ બટન ઉપર ક્લિક કરીએ. તો હવે આપણને અહીંયા પ્રોજેક્ટ જે નામનો બનાવેલો છે આઇકન મળી જાય. એના ઉપર રાઇટ ક્લિક કરીને ન્યૂ અને ક્લાસ ડાયલોગ બોક્સ જે દેખાય છે એમાં હવે ક્લાસનું નામ આપી દઈએ અને મેઇન મેથડ આપણે જોઈએ છે એટલે એ ચેક બોક્સ સિલેક્ટ કરી લેવાનું અને ફિનિશ બટન ઉપર ક્લિક કરી દેવાનું. કોડિંગ એન્વાયરમેન્ટમાં આપણે એઝ અ કોમેન્ટ આ પ્રોગ્રામ શેના માટે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એ સ્પેસિફાય કરી દઈએ. તો વી વોન્ટ ટુ ઇનપુટ વન સ્ટ્રિંગ, દેટ મીન્સ આપણે યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ કરાવી છે અને કોઈ વેરિયેબલમાં સ્ટોર કરીને એને ડિસ્પ્લે કરવી છે. તો લખી દીધું આપણે એઝ અ કોમેન્ટ. અને હવે યુઝર પાસેથી જ્યારે વેલ્યુ લેવી હોય તો આપણે એક સિસ્ટમ ડિફાઇન લાઇબ્રેરી યુઝ કરવી પડશે. જાવાની અંદર સિસ્ટમ ડિફાઇન લાઇબ્રેરી યાની કે પેકેજ. તો ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ પેકેજ, કારણ કે આ પેકેજનો એક ક્લાસ છે સ્કેનર ક્લાસ, જે આપણે યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ કરાવી હોય ત્યારે યુઝ થાય છે. તો ફર્સ્ટ આપણે એક સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી લઈએ. સ્કેનર એસસી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર એન્ડ સિસ્ટમ ડોટ ઇન સ્ટેન્ડ ફોર ઇનપુટ. નાઉ સ્ટ્રિંગ વેરિયેબલ્સ આપણે જોઈએ છે સ્ટ્રિંગ વેલ્યુ સ્ટોર કરવા માટે. તો સ્ટ્રિંગ નેમની બદલે કોઈ પણ વેરિયેબલનું નામ ચાલે. અને હવે યુઝર પાસેથી વેલ્યુ લેવી છે તો આપણે યુઝરને કોન્સોલ ઉપર મેસેજ આપવા માટે સ્ટેટમેન્ટ લખી દઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એન્ટર એની સ્ટ્રિંગ, અથવા તો વી કેન સે એન્ટર યોર નેમ. કોઈ પણ વેલ્યુ આપણે ઇનપુટ કરવી છે એના રિલેટેડ મેસેજ આપી શકીએ. નાઉ જે વેલ્યુ ઇનપુટ થશે એ એસસીમાં સ્ટોર થશે, એસસી ઓબ્જેક્ટમાં. તો ત્યાંથી હવે સ્ટ્રિંગ વેલ્યુ રીડ કરવા માટે આપણી પાસે નેક્સ્ટ મેથડ છે. તો એસસી ડોટ નેક્સ્ટથી આપણે એ વેલ્યુ છે એ નેમ વેરિયેબલમાં સ્ટોર કરી દીધી અને એ જ વેલ્યુ હવે એઝ આઉટપુટ પ્રિન્ટ કરવી છે. તો એના માટે આપણે લખી દીધું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન યોર નેમ ઇઝ પ્લસ સાઇન અને પછી વેરિયેબલનું નામ લખી દેવાનું. અને એટલું કર્યા પછી જ્યારે આપણે આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીશું ત્યારે આપણને કોન્સોલ ઉપર જે આ વેલ્યુ આપણે ઇનપુટ કરીએ છીએ એઝ આઉટપુટ મળી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વન્સ વી એક્ઝિક્યુટ ધીસ કોડ નાઉ વી હેવ મેસેજ એન્ટર યોર નેમ, અને જેવું નેમ અહીંયા ઇનપુટ કરીને એન્ટર કરીએ તો યોર નેમ ઇઝ, જે આપણે નેમ ઇનપુટ આપ્યું એ મળી ગયું. રાઈટ. તો આ રીતે સ્ટ્રિંગ વેલ્યુ ઇનપુટ કરી શકાય. થેન્ક યુ.